નકલી પોલીસનો દમ મારી લોનના હપ્તાના સેટલમેન્ટના નામે લોકો પાસેથી ઉઘરાણું કરતા બે સીઝરનું પોલીસે ઉઘાડા પગે તપતા રોડ ઉપર સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા રિકવરી એજન્ટોને ધોમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બંને એજન્ટોની ગુંડાગીરીના કારણે રહાડપોળ વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભરૂચ પોલીસે ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર બે શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ અને એલસીબી દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં બંને આરોપીઓની ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ. ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપોર રોડ ઉપર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા. સેટલમેન્ટના નામે આ ટોળકી દમદાટી આપી વાહન ચાલકો પાસે જબરન ઉઘરાણી કરતું હતું. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વિશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણને કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો. આ ઘટનાના અનુસંધાને વધુ 5 વાહન ચાલકોએ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન ખાતે આ સીઝરો સામે જબરન ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ યોગેશ બેલેરાવ અને સંજય વસાવા સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે આવા ગુંડા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે તો વાહન ચાલકો અને પ્રજાને રાહતનો અહેસાસ થયો છે.